ચાલો તો આપણે આપણી આગળ જે સેકન્ડ સિચ્યુએશન હતી એની ઉપર થોડુંક ધ્યાન આપીએ. ઓકે, તો ફર્સ્ટ સિચ્યુએશન આપણે અહીંયા કમ્પ્લીટ કરી. આગળ સેકન્ડ સિચ્યુએશન જોઈએ. તો સેકન્ડ સિચ્યુએશનમાં આપણને એમ કીધેલું છે, if there is increase of 5% in variable cost. હવે જોજો, અહીંયા આગળ જ્યારે માત્ર વેરિયેબલ કોસ્ટમાં ચેન્જ કરવાનું કહે ત્યારે એસ છે એ એઝ ઇટ ઇઝ રહેશે, એટલે કે 1 લાખ રૂપીસ. ઓકે, આમાં કોઈ સમાધાન કે આમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. હવે જે વી ની વેલ્યુ હતી વેરિયેબલ કોસ્ટ, ધેટ ઇઝ 40,000 રૂપીસ. હવે આમાં તમારે શું કરવાનું છે, 5% ઇન્ક્રીઝ કરવાનું છે. ઓકે, તો 40,000 ની 5% એમાઉન્ટ એટલે કે 2,000 રૂપીસ છે એ તમારે શું કરવાના છે, ઇન્ક્રીઝ કરવાના છે. એટલે ન્યૂ વેરિયેબલ કોસ્ટ તમારી થઈ જશે 42,000. ઓકે, બાકી કોઈ ચેન્જ નથી. અને એફ એટલે કે ફિક્સ કોસ્ટ છે એ એઝ ઇટ ઇઝ રહેશે તમારી 50,000 રૂપીસ. ઓકે, બસ આટલો આ સિચ્યુએશનમાં ચેન્જ કરી નાખ્યો. પછી પાછી હતી એની જ ગણતરી કરવાની, કોઈ જાતનો એમાં તમારે એક્સ્ટ્રા ચેન્જ કાંઈ કરવાની જરૂરિયાત રહેતી નથી. હવે અહીંયા આગળ ચેક કરીએ તો ફરીથી એક વખત આપણે શું ફાઇન્ડ આઉટ કરવું પડે, તો કે એસ, તો કે એસ ની વેલ્યુ છે એ એઝ ઇટ ઇઝ છે 1 લાખ. મારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે, તો કે પ્રોફિટ વોલ્યુમ રેશિયો. ઓકે, અને ન્યૂ વેરિયેબલ કોસ્ટ મારી જે આવી કેટલી આવી ગઈ, 42,000. એટલે કન્સિડર કયા થશે, 42,000. અને ફિક્સ કોસ્ટ છે એઝ ઇટ ઇઝ 50,000. હવે કોન્ટ્રીબ્યુશન ફાઇન્ડ આઉટ કરી નાખું તો એસ માઇનસ બી. તો એસ ની વેલ્યુ કેટલી છે, તો કે 1 લાખ. ન્યૂ વી કેટલો છે આપણો, 42,000. એટલે કે 1 લાખ માઇનસ 42,000. તો આપણી કોન્ટ્રીબ્યુશનની એમાઉન્ટ છે એ કેટલી થઈ જશે, 58,000. ઓકે, તો 58,000 ડિવાઇડેડ બાય સેલ્સની વેલ્યુ એઝ ઇટ ઇઝ 1 લાખ મલ્ટીપ્લાય બાય 100, ધેટ ઇઝ 58%. ઓકે, હવે બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવા જાવ તો ફિક્સ કોસ્ટ છે એઝ ઇટ ઇઝ રહેશે તમારી 50,000 રૂપીસ. ઓકે, અને પીવીઆર જે આપણું નવું ફાઇન્ડ આઉટ થયું એ કેટલું થયું, 58%. ઓકે, 50,000 ડિવાઇડેડ બાય 58%. આમ તમે જોવા જાઓ તો 86,207 એ પ્રકારનો કંઈક જવાબ આવે છે, 86,207 રૂપીસ. ઓકે, પછી તો કે સાથે સાથે આપણું જે ટોટલ સેલ છે એ કેટલું છે, તો કે 1 લાખ રૂપીસ. અને જે બ્રેક ઇવન સેલ છે, ખાસ યાદ રાખજો, જે બ્રેક ઇવન સેલ છે એ આપણું કેટલું આવ્યું, 86,207. ઓકે, તો તમે એમાંથી માઇનસ 1 લાખમાંથી એમાઉન્ટ માઇનસ કરશો તો 13,793. 13,793 આ પ્રકારનો કાંઈક આન્સર છે એ તમને જોવા મળતો દેખાશે. ઓકે, તો એક વખત જોઈ લ્યો કે હવે અહીંયા આન્સર આવી ગયો કેટલો, 58%. ઓકે, બુક પ્રમાણે આન્સર મેચ થાય છે 86,207 અને એટ લાસ્ટ 13,793. ઓકે, આ રીતે સેકન્ડ સિચ્યુએશનમાં શું ચેન્જ કરવાનું કીધું હતું, તો કે માત્ર ને માત્ર વેરિયેબલ કોસ્ટ 5% થી તમને શું કરવાનું કીધું હતું, ઇન્ક્રીઝ કરવાનું કીધું હતું. પછી તો કે આગળની જે સિચ્યુએશન આવશે એ આપણે ચેક કરીએ. તો આગળની જે થર્ડ સિચ્યુએશન છે એ આપણે ચેક કરવી પડે. એક વખત આ જેટલી વસ્તુઓ છે એ હું જવા દઉં. ઓકે, ફોર્મ્યુલાસ છે એ બધી એઝ ઇટ ઇઝ રહેશે પછી, અને તમારે બુકમાં લખવી પડશે. આ તો મારી પાસે બોર્ડ છે એટલે થોડોક મને એડવાન્ટેજ રહે છે, બાકી તમારે બુકમાં બધી જ ફોર્મ્યુલા છે જ્યારે આવી રીતે દાખલો ગણતા હો ત્યારે તમારે લખવાની રહેતી હોય છે. જે એક બાબત તમે ધ્યાનમાં રાખજો. ઓકે, હવે જુઓ આગળની જે થર્ડ સિચ્યુએશન છે એમાં એમ કીધેલું છે ધેર ઇઝ ઇન્ક્રીઝ ઓફ 10% ઇન ફિક્સ કોસ્ટ. જુઓ થર્ડ સિચ્યુએશનમાંથી શું કીધું, 10% ઇન્ક્રીઝ ઇન ફિક્સ્ડ કોસ્ટ. ઓકે, તો જે પણ એસ ની વેલ્યુ હતી 1 લાખ રૂપીસ એ એઝ ઇટ ઇઝ રહેશે. સાથે વેરિયેબલ કોસ્ટ હતી 40,000 તો એ પણ એઝ ઇટ ઇઝ રહેશે. હવે ફિક્સ કોસ્ટમાં એમણે ઇન્ક્રીઝ કીધેલો છે આપણને,
તો ફિક્સ કોસ્ટ છે 50,000 રૂપીસ છે, આમ તો એક્ઝિસ્ટિંગ અત્યારે, પણ એમાં ઇન્ક્રીઝ કરવાનો કીધો. કેટલો ઇન્ક્રીઝ? તો કે 10% ઇન્ક્રીઝ, એટલે કે 5,000 ના 10% થાય 5,000 રૂપીસ. તો ન્યૂ ફિક્સ કોસ્ટ છે એ શું થઈ જાય? તો કે ન્યૂ ફિક્સ કોસ્ટ થઈ જાય 55,000 રૂપીસ. તો એને કન્સિડર કરીને તમારે દાખલો ગણવો પડે. ઓકે, તો હું અહીંયા આગળ લખી નાખું છું કે ભાઈ મારી સેલિંગ પ્રાઇસ હતી એઝ ઇટ ઇઝ રહેશે 1 લાખ, વેરિયેબલ કોસ્ટ હતું એ 40,000 એઝ ઇટ ઇઝ, અને ન્યૂ એફ ધેટ ઇઝ 55,000. તો આને કન્સિડર કરીને આપણે આગળ દાખલો ગણવાનો છે. તો 1 લાખ માઇનસ વેરિયેબલ કોસ્ટ ધેટ ઇઝ 40,000, આન્સર આવી જશે કેટલો? 60,000 રૂપીસ. ઓકે, પછી તો કે 60,000 ડિવાઇડેડ બાય એસ, એટલે કે આપણી જે સેલિંગ છે એ કેટલી છે? તો કે 1 લાખ મલ્ટીપ્લાય બાય 100. ઓકે, તો ધેટ ઇઝ 60% છે એ તમારો આન્સર આવશે, જે આપણો એઝ ઇટ ઇઝ આવતો તો એ જ. ઓકે, હવે જો ફિક્સ કોસ્ટમાં અહીંયા ચેન્જ થઈ ગયો. ન્યૂ ફિક્સ કોસ્ટ તમારે મૂકવી પડે કેટલી? તો કે 55,000, અને આ 55,000 ડિવાઇડેડ બાય તમારો પ્રોફિટ વોલ્યુમ રેશિયો છે એ કેટલો આપેલો છે? 60%, એટલે કે 55,000 ડિવાઇડેડ બાય 60%, that is 91,667. 91,667. ઓકે, જે ટોટલ સેલની વેલ્યુ હતી એઝ ઇટ ઇઝ રહેશે 1 લાખ. ઓકે, 1 લાખમાંથી તમારું જે બીઈપી સેલ આવ્યો અત્યારે 91,667. ઓકે, એટલે કે 83,333 તમારું માર્જિન ઓફ સેફ્ટી છે એ થશે. ઓકે, તો આપણી જે થર્ડ સિચ્યુએશન છે એ પ્રમાણે હું ચેક કરી લઉં કે ભાઈ એક વખત આપણે જે આન્સર છે એ 60% આવી ગયો, પછી તો કે 91,667 થઈ ગયું, અને 83,333. ઓકે, તો આ રીતે જ્યારે આપણે ફિક્સ કોસ્ટમાં ઇન્ક્રીઝ કરીએ છીએ તો આ બંને કમ્પોનન્ટ છે એ કેવા થઈ જાય? કોન્સ્ટન્ટ. પાછો એમાં કોઈ ચેન્જ કરવાનો હોતો નથી. ઓકે, જે વસ્તુમાં કે એ એક જ બાબતમાં ચેન્જ કરવાનો તમારે એક જ વખત અથવા એક જ સિચ્યુએશનમાં એવું બનશે કે તમે આમાં ઇન્ક્રીઝ કરો સેલ્સમાં અને વેરિયેબલ કોસ્ટમાં પણ ઇન્ક્રીઝ થાય. આવું ક્યારે બને? તો કે ધેર ઇઝ આઉટપુટ ઇન્ક્રીઝ, અથવા તો ઇન્ક્રીઝ ઇન આઉટપુટ, તમને એવો વર્ડ યુઝ કર્યો હોય તો જ તે આ બંને વસ્તુમાં ઇન્ક્રીઝ થશે. બાકી જે પણ કોમ્પોનન્ટમાં કે એમાં ઇન્ક્રીઝ ડિક્રીઝ કરતા રહેવાનું, બાકી દાખલામાં બીજું કાંઈ હોતું નથી. ઓકે, પછી તો કે આગળની જે સિચ્યુએશન છે એ આપણે ચેક કરી લઈએ. ફોર્થ સિચ્યુએશન. ઓકે, હવે જો હવે જે ફોર્થ સિચ્યુએશન છે એમાં તમને શું કીધું? તો ફોર્થ સિચ્યુએશનમાં એમ કહે છે ઇન્ક્રીઝ ઇન સેલિંગ પ્રાઇસ બાય 10%. ઓકે, અને બીજી એક વસ્તુ શું કીધું? તો કે ધેર ઇઝ ડિક્રીઝ ઇન સેલ્સ by 20%. જો ડિક્રીઝ ઇન સેલ્સ ઓફ યુનિટ્સ, આ વર્ડ યાદ રાખજો, ઓફ યુનિટ્સ. ઓકે, હવે આમાં તો બે વસ્તુ તમને પૂછી નાખી, તમને એમ થાય કે હવે કઈ રીતે ગણશું ભાઈ? ઓકે, તો સૌથી પહેલાં શું કરી નાખવાનું? તો કે સૌથી પહેલાં તો આપણને સેલિંગ પ્રાઇસમાં ઇન્ક્રીઝ ડિક્રીઝ કીધો, જોઈ લો. શું કીધું તમને? સેલિંગ પ્રાઇસમાં ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ આપણને કહી દીધેલો છે. તો સેલિંગ પ્રાઇસ છે એ અત્યારે કેટલી છે? તો કે સેલિંગ પ્રાઇસ છે એ આપણી 1 રૂપીસ છે પર યુનિટ. ઓકે, હું પર યુનિટમાં વયો ગયો છું અત્યારે. એનું રીઝન તમને કહું કે આઉટપુટમાં અત્યારે આપણને શું કીધેલું છે? તો કે આઉટપુટમાં આપણને ચેન્જ કરવાનો કીધેલો છે. ઓકે, એટલે સેલિંગ પ્રાઇસમાં એણે ઇન્ક્રીઝ કરવાનો કીધો ખાસ. આઉટપુટ તો ઠીક છે, પણ સેલિંગ પ્રાઇસમાં જ્યારે ઇન્ક્રીઝ કરવાનો કીધો
તો આમાં કેટલો ઇન્ક્રીઝ કરવાનો છે તો કે બાય 10%. કેટલો ઇન્ક્રીઝ કરવાનો છે 10%. હવે 1 રૂપીસના 10% કરો એટલે કેટલું થઈ જાય 0.1. ઓકે, તો ટોટલ કરો તો સેલિંગ પ્રાઇસ પર યુનિટ કેટલી થઈ જાય? સેલિંગ પ્રાઇસ પર યુનિટ થઈ જાય 1 રૂપીસ એન્ડ 10 પૈસા. ઓકે, એટલે 10 પૈસાથી તમારી સેલિંગ પ્રાઇસ છે એ પર યુનિટ શું થઈ? ઇન્ક્રીઝ થઈ. એટલે પહેલી કન્ડિશન આપણે અહીંયા પૂરી કરી નાખી. જો મેં બંને વસ્તુનો અલગ ભાગ પાડી દીધો. જો એનું સેન્ટેન્સ ભલે કોમન હોય, સમજો ભેગું હોય, પણ મેં શું કરી દીધું? ઇફેક્ટ આપવા માટે એનું ચેન્જ કરી નાખ્યું અને અડધો ભાગ જ છે એ જ કેલ્ક્યુલેટ કર્યો, જેથી આપણી ભૂલ પડે નહીં. એટલે એક્ઝામમાં ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે અમુક પોર્શન તમને એક સાથે આપી દીધો હોય ને કન્ડિશન્સ, તો એક એક કન્ડિશનને ધીમે ધીમે ઇફેક્ટ આપી, જેથી કરીને તમને કોઈ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં. હવે જુઓ, હવે નંબર ઓફ યુનિટ આપણા કેટલા હતા? તો નંબર ઓફ યુનિટમાં તમને લખીને આપેલું હતું કે 1 લાખ યુનિટ હતા. કેટલા? 1 લાખ યુનિટ્સ હતા. હવે આઉટપુટમાં શું કરવાનું કીધું? તો કે ડિક્રીઝ. જો સેલ્સ ઓફ યુનિટ્સ અથવા તો આઉટપુટ એવો વર્ડ યુઝ કરે તો એમાં 20%નો ડિક્રીઝ કીધો. એટલે કેટલા નંબર ઓફ યુનિટ ડિક્રીઝ થાય? તો કે 1 લાખના 20%, 20,000 યુનિટ્સ થાય. તો હાલનું તમારું પ્રોડક્શન છે એ કેટલા નંબર ઓફ યુનિટ્સનું થઈ જાય? 80,000 યુનિટ્સનું થઈ જતું હોય. તો તમારે એટલું સમજી લેવું પડે કે તમારી હવે જે ન્યૂ સેલ્સની વેલ્યુ આવે, ન્યૂ સેલ્સ માં આપણને બધાને ખબર છે કે ટોટલ સેલ આપણે જો ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમારે નંબર ઓફ યુનિટ મલ્ટીપ્લાય બાય સેલિંગ પ્રાઇસ પર યુનિટ કેલ્ક્યુલેટ કરવી પડે કે નહીં? આ તો બહુ સિમ્પલ વસ્તુ છે. ઓકે, તો આપણા જે નંબર ઓફ યુનિટ છે એ કેટલા થઈ ગયા? તો કે 80,000 રૂપીસ, સોરી 80,000 યુનિટ્સ, અને સેલિંગ પ્રાઇસ પર યુનિટ કેટલી થઈ ગઈ? તો કે 1.10. એટલે કે ટોટલ તમે આમ ચેક કરો તો 80,000 મલ્ટીપ્લાય બાય 1.1, તો દેટ ઇઝ 88,000 રૂપીસ. ઓકે, શું કરવાનું છે? તો કે તમારે નંબર ઓફ યુનિટને શેનાથી મલ્ટીપ્લાય કરવાના છે? તો કે નંબર ઓફ યુનિટને તમારે મલ્ટીપ્લાય કરવાના છે સેલિંગ પ્રાઇસ પર યુનિટથી. ઓકે, હવે જુઓ, હવે ખાસ યાદ રાખજો જ્યારે આઉટપુટમાં ચેન્જ આવશે અથવા તો નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ છે એ ઇન્ક્રીઝ ડિક્રીઝ થશે, તો એની કમ્પેરિઝનમાં સાથે વેરિયેબલ કોસ્ટને પણ તમારે ઇફેક્ટ આપવાની છે. આમ જનરલી ઇફેક્ટ નથી આપતા, પણ જ્યારે તમને એમ કે ધેર ઇઝ ડિક્રીઝ ઇન સેલ્સ યુનિટ્સ અથવા તો એમ કે ધેર ઇઝ ડિક્રીઝ ઇન આઉટપુટ એવો વર્ડ યુઝ થાય ત્યારે એ સેલિંગમાં પણ ડિક્રીઝ કરવું પડે અને વેરિયેબલ કોસ્ટમાં પણ શું કરવું પડે? આપણે ડિક્રીઝ કરવું પડે. એટલે આપણી પાસે ન્યૂ સેલ્સ આવી ગયું, પણ હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરશું? ન્યૂ વેરિયેબલ કોસ્ટ. તો એક્ઝિસ્ટિંગ વેરિયેબલ કોસ્ટ અત્યારે આપણી કેટલી છે? તો એક્ઝિસ્ટિંગ વેરિયેબલ કોસ્ટ છે એ 40,000 રૂપીસ છે. એમાં ડિક્રીઝ આવશે. કેટલો ડિક્રીઝ આવશે? તો કે 20%. જો અહીંયા કીધેલું છે, આપણી સેકન્ડ કન્ડિશન રીડ કરો. ઓકે, અહીંયા 20%નો ડિક્રીઝ કરો એટલે કે 40,000ના 20% કરશો તો 8,000 રૂપીસ થાય, અને એની એ જે વેલ્યુ છે એ કેટલી થઈ જશે? 32,000. એટલે કે આપણી ન્યૂ વેરિયેબલ કોસ્ટ છે એ કેટલી થઈ જશે? 32,000. હવે તમને બધી વસ્તુ અવેલેબલ થઈ ગઈ છે. હવે ઇઝીલી તમે શું કરી શકો? ઓકે, ઇઝીલી તમે ફરીથી આ ત્રણ કમ્પોનન્ટને ફાઇન્ડ આઉટ કરી શકો છો, કારણ કે જે કેલ્ક્યુલેશન અને જે મહેનત કરવાની હતી આપણે પૂરી કરી નાખી. હવે જો ન્યૂ સેલિંગ પ્રાઇસ છે એ તમે ચેક કરો, તો ન્યૂ સેલિંગ પ્રાઇસ છે એ આપણે ક્યાં આગળ ફાઇન્ડ આઉટ કરી? આઈ ન્યૂ સેલ્સ કેટલું છે? 88,000 રૂપીસ. ઓકે, પછી તો કે ન્યૂ વેરિયેબલ કોસ્ટ પણ ફાઇન્ડ આઉટ કરી, જેની વેલ્યુ આપણે કેટલી કીધી? 32,000. ઓકે, અને ફિક્સ કોસ્ટ છે એઝ ઇટ ઇઝ રહેશે 50,000 રૂપીસ. ઓકે, હવે આપણે શું કરવાનું છે? તો કે આપણે કોન્ટ્રીબ્યુશન જે ફાઇન્ડ આઉટ કરતા હતા એ જ રીતે ફરીથી કોન્ટ્રીબ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. એટલે કે 88,000 માઇનસ 32,000, તો એની વેલ્યુ આવશે 56,000. ઓકે, કોન્ટ્રીબ્યુશન તો 56,000 ડિવાઇડેડ બાય 88,000 મલ્ટીપ્લાય બાય 100,
એટલે 56 ડિવાઇડેડ બાય 88% કાઢશો તો 63.64% એ પ્રકારે કાંઈક તમારો આન્સર આવશે. ઓકે, હવે જુઓ બ્રેક ઇવન પોઈન્ટમાં તમારે એફ એટલે કે ફિક્સ કોસ્ટ છે એ કેટલી છે તો કે 50,000 રૂપીસ. પ્રોફિટ વોલ્યુમ રેશિયો છે એ કેટલો છે તો કે 63.64%. એટલે કે કેલ્ક્યુલેટ કરો તો 50,000 ડિવાઇડેડ બાય 63.64% કરશો તો કાંઈક આન્સર આવે છે 78,567. ઓકે, તો આ બ્રેક ઇવન પોઈન્ટ છે એ શેમાં મળી ગયો તમને? ઇન રૂપીસ મળી ગયો. ઓકે, હવે તમારે જે ટોટલ સેલ છે એની વેલ્યુ કેટલી છે તો કે ટોટલ સેલ આપણું અત્યારે 88,000 છે. કેમ તો કે ન્યૂ સેલિંગ પ્રાઇસ ઇમ્પ્લિમેન્ટ થશે અને બ્રેક ઇવન પોઈન્ટ તો આપણે ફાઇન્ડ આઉટ કરી જ નાખ્યું છે. ઓકે, તો માર્જિન ઓફ સેફ્ટી છે એ તમે ફાઇન્ડ આઉટ કરો તો 88,000 માઇનસ 78,567 એટલે કે 9,433 રૂપીસ. આ પ્રકારે કાંઈક આન્સર આવતો હોવો જોઈએ. તો આપણે એક વખત ચેક કરી લઈએ આનો આન્સર છે એ બરાબર છે કે કેમ. ઓકે, તો 63.64%, ઓકે, 78,567 અને 9,433. ઓકે, તો આ રીતે છે એ તમારો દાખલો છે એ કમ્પ્લીટ થતો હોય છે. જો તમને માત્ર 3 જ કમ્પોનન્ટ ફાઇન્ડ આઉટ કરવાના કીધેલા છે એ બધાએ, પણ આની કેલ્ક્યુલેશન છે એ ઘણી બધી લેન્ધી છે એ થઈ જતી હોય છે અને એક્ઝામમાં આરામથી તમારો જે 14 માર્ક્સનો અથવા તો આપણે એમ કહીએ ને કે 18 માર્ક્સનો સમ છે એ કન્સિડર થઈ શકતો હોય છે. ઓકે, તમને એમ થાય કે નાના એવા ફોર્મ્યુલામાં એ બધા ક્યાંથી આપણને આવડો મોટો ક્વેશ્ચન પૂછી શકે, તો આ રીતે છે એ આનું એડજસ્ટમેન્ટ છે એ થઈ જતું હોય છે. ઓકે, ચાલો તો આજે આટલું રાખીએ છીએ આપણે.